હવે આપણા છપ્પાઓનો ક્રમ શરૂઆત કરીએ છીએ. વર્તમાન મહારાજ સામેત્રા છપ્પા નંબર 8મો. એ છપ્પો એવો છે, ખાસ કરીને વ્યક્તિગત કોઈની વાતો નથી. કદાચ એવું લાગે તો ક્ષમા કરશો. હવે જોઈએ. સીધો જતો હોય સાપ વળી, ઢોંકેલો અગ્નિ જે ખોરે, છંછેડવામાં જ છે પાપ, ખોરવાથી ખુદને બાળે. એમ અજાણ્યું નીર, મશ્કરીમાં ના મજા જેની, વ્યાજ સહિત જાણો જરૂર, ભોગવવી પડે સજા તેની. માટે આપણા રસ્તે આપણે સૌનું કર્યું ભોગવે સૌ. આત્મારામ અનુભવ કરજો, કહેવા સરખું જ કહું. કહેવાનો હેતુ એ છે કે આવા વિષય પ્રત્યે કદાચ આપણે અજાણ્યા હોય તોય પણ, અગર જાણીતા હોય તોય કોઈની મજાક મશ્કરી કે છેડતી કરવામાં મજા નથી. ઇંગ્લિશમાં કહેવત છે કે ટ્રસ્ટ નો સ્ટ્રેન્જર. અજાણ્યાની મશ્કરી કરવી નહીં, વિશ્વાસ રાખવો નહીં, ભલે પછી એ જાણીતો હોય તોય. કીધું કે સીધો જતો હોય સાપ, સાપ એના રસ્તે જતો હોય કોઈ પણ જગ્યાએ, તો એને તાળીઓ પાડીને છી કરે, એમ કોકરીઓ મારે, એમ મજા નથી. એ એના રસ્તે જાય છે. એમ જે કોઈ હવના રસ્તે જતું હોય તો એને સંછેડવામાં મજા નથી. એનો એવો ના કરતા કે કોઈ વ્યસની એના માર્ગે જતો હોય તો એને પાછો નહીં વાળવો, નહીં. એને સંછેડીને કરીને નહીં, એને મેણો ટોણો કરીને નેચું જોવા દાડો આવે એવા શબ્દોથી નહીં, પણ એને નમ્રતાથી, પ્રેમથી એને એના વડવાઓની યાદ અપાઈને, અગર તો એની ભૂલ એને સમજણ પડે એ રીતે એને ધીરે ધીરે પ્રેમથી એના સુખના માર્ગે વાળવો. અને કદાચ વિચાર કરીએ, મહાપુરુષોએ કીધું છે કે ફેરવ્યો પથ્થર પણ ફર. આવી રીતે જો એને ઘેર બેસી જાય કે ખરેખર હું આ ખોટ કરું છું અને આ પુરુષો, આ શાસ્ત્રો મારા ભલા માટે કહી રહ્યા છે, ચોક્કસ પાછો વળશે, પણ એને ઠઠ્ઠા મશ્કરી કરવામાં નહીં. હા, એટલે સીધો જતો હોય સાપ વળી, ઢોંકેલો અગ્નિ જે ખોરે. ઢોંકેલો અગ્નિ કબીર સાહેબે કીધું કે આગ બુઝી મત જાણે, દબી હૈ રાખમાં, માળા હૈ તોરે હાથ, કાતરણી કાખમાં. અહીં ઢોકેલો અગ્નિ એટલે આગળ પાછળ કોઈની પણ થેલી ભૂલ્યો એને વર્ષે દાડે યાદ કરાવીને તમારામાં તો આવા હતા ને તેવા હતા. આવી રીતે એ પુરુષને ભૂલાયેલી વાતોનું પોઈઝન ફરી વાર યાદ કર્યા લાય નહીં. એ ઢોકેલો અગ્નિ હે, ખોરવો એટલે ઉગાડું કરો. હા, દ્રૌપદીએ કીધું કે ઓધડાના ઓધડા હોય, ઢંકાઈ જેલું હું કેમ યાદ કરવું પડે. હા, એટલે જે બાત ગઈ બીત ગઈ. એટલે આવા જૂનો મેણો ટેણો બોલવામાંથી તો મહાભારતનું રામાયણ થાય એમ ઘા મટે, પણ મેણું તો કદી ના મટે. હાથે કરીને વિતંદા વાડ ઊભા કરીને મહાન જુદઈ ઊભી થાય. હા, એ આપણને જ હોભરવું પડે. ઓધડાના ઓધડા કીધા તે દ્રૌપદીનો જ ચીરલો ટોણો. આ એક કુદરતી દસ્તુર છે. એમ અજાણ્યું નીર અજાણ્યું હોય, આપણે પ્રવાહ જોયો ના હોય, એમાં કદી ઉતર્યા ના હોય, તો એ નીરની પણ મશ્કરી કરવી નહીં. એ પાણીની અંદર થૂંકાય નહીં. એ પ્રવાહની અંદર આપણો મેલ કોઈ પણ પ્રકારનો ધોવાય નહીં. અગર તો એકદમ કૂદી પડાય નહીં. શું ખબર
કઈ વેણ વધી જશે, શું ખબર આગળ ભમરીઓ વળશે, શું ખબર નેચે ઝાડ ઝાડવાનો ઝાડવા હશે એ ઝાડો પકડી લેશે. કેમ નીર અજાણ્યું છે એમ ટ્રાય કર્યા સિવાય ઘણીવાર પાણીના બદલે બીજું એ હોય છે અને આપણે પીજીએ ઉપાધિઓ ઊભી થાય. મશ્કરીમાં ના મજા જેની આ શું કરતા હશી લોન ટ્રાય કરી જોઈએ. હા ખબર છે ને વાગાયો કેટલા દાડા કરશે, એક દાડો સાચો આવશે. જૂઠવાણું જલ્દી પકડાય, આખર જૂઠો નર પસ્તાય એમ કહેવાય. કોઈની મજા મશ્કરી કર્યામાં મજા નથી. એ તો આપણને અપમાન લાગે એવું હોમલ્યાને એનું મૌન હોય. પથ્થર કે ઠોકર વગર આપણને લોહી આવે તો આપણા શબ્દોથી બીજાને એવું તો થાય. માટે બહુ વિચાર કરીને રહેવામાં મજા છે. વ્યાજ સહિત જાણો જરૂર ભોગવવી પડે તેની સજા. જે કર્મરૂપી જે વાણી તનથી મનથી આપણે જે કોઈ કર્મ કરી બેઠા વર્ષે દાડે એવું ને એવું નહીં આવે, પણ એનું વ્યાજ સુધી આપણે ભોગવવા દોડો આવશે. અને પછી એમ થાય કે કેમ પેલો આમ કરે, પેલો નહીં કર્યું, હાલે આપણે પ્રથમથી હળી કરાયેલી છે. વાંદરાની ચંચળતા તો છે જ, અને વળી પાછા આપણે હળી કરીએ એ વાંદરું જપ. હા માટે આપણા રસ્તે આપણે સૌનું કર્યું ભોગવે સૌ. આપણે કોઈને સલાહ આપવા જવામાં મજા નથી. તમને ખબર નહીં સલાહ આપ્યા આમ તો હુજળીનું ઘર જીનું વાંદડાએ તોડી નાખ્યું. કારણ કે સલાહ મફતની હ, માટે મફતની વસ્તુ કોઈ લે નહીં. હા એટલે માટે આપણા રસ્તા આપણને કોઈથી મેળ આવે તો હરીચ્છા, ના આવે તો હવના માર્ગે વળી જવામાં મજા હ. હા પણ આપણે એને જોઈને ખૂંખારા ખાઈએ ને ફલાણું કરીએ ને થૂંકીએ ને બીજાને બોલીએ ને તો હાથે કરીને આપણે ઉપાધિઓ ઊભી કરીએ છીએ. બાકી જગતમાં કોઈને નડનાર કોઈ નથી. માટે આપણા રસ્તે આપણે સૌનું કર્યું સૌ ભોગવે. કારણ કે ગમે તે આપણે કરીએ પણ એ કર્મનો બદલો એનું ફળ અગર તો ઈશ્વર ન્યાય છે, એનો બદલો એ કર્મનું ફળ આપે પછી શાંત થાય. વચ્ચે આપણે હોશિયારી કરવામાં કોઈ મજા નથી. આત્મારામ અનુભવ કરજો. કહેવા સરખું જ કહીએ, કહેનારાનું એટલે અમારું તમારું કે કોઈનું પણ કોઈના ઉપર દબાણ નથી. દરેકને સમજાવવાથી કહેવાય. દબાણ દાબ કરવાથી અથવા તો એને મૂર્ખ ગણવાથી એ સલાહ અગર તો એ આપણું કહેવું નહીં માને અને ઉલટાનો ગરમ થશે અને આપણને બીજી નજરે જોશે. એટલે આપણી લાગણી છે. ભગવાન નહીં કહેતા કે આ એ તારું નહીં મારું નહીં, ગીતાનો આદેશ છે ફોગટ ખાય ચોર કહેવાય. એમ આપણે અતિશય દબાણ કરવા જઈએ તો એને લાચારી થશે, આપણને અહમ ઊભો થશે અને એનો બદલો કોઈક ટાઈમે આવશે. કારણ કે જે વખતે અમુક કર્યું હોય ને ફળ આવે તો પછી નહીં કહેતા ઓંધળો રોવા માંડ્યો, ફળ આવ્યું કે મારો મોભી છોકરો દુર્યોધન છત્રપતિ 84,000 દેશનો સત્તાધારી રાજા મારી નજર આગળ મર્યો. એમ કરીને રોવે છે. તો એને યાદ આવે છે કે અગર તો કોઈ પુરુષ એને યાદ કરી આલે છે કે તમને એ નહોતું સમજાતું કે તમારા જ ભાઈનો છોકરો ભેમ તમે ઝેરના લાડવા ખવડાવીને નદીમાં ફેંકી દીધો તો જેવું એની કુંતાનું થાય એવું જ તમારું થાય. આમાં કોઈ નવું નહીં. માટે તમારે પસ્તાવો કર્યા જેવો સજ. એટલે કરેલું ભોગવવું, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. ભલે ગમે તે હોય પણ જે કર્યું છે એ દરેકને ભોગવવું પડશે. મારું કર્મ તમને પરેશાન ના કરે, તમારું કર્મ મને સુખી ના કરે. માટે જેના દ્વારા જે નિર્માણ થયું એને પોતાને જ ભોગવવું પડશે. એટલે આ ખરેખર એક લાગણીના શબ્દો છે. આપણે બધાએ એક જ પરમાત્માના વસ્તાર છીએ. માટે કોઈ લગભગ વિશેષ વધઘટ થઈ જાય તો આપણે આપણા ભલા માટે છે. કદાચ કોઈ ઈર્ષ્યામાં કે કોઈ દ્વેષમાં કે કોઈ સારું લાગો કે પણ એટલું વિચારું કે આ શબ્દો ઊંડા ઉતરીને વિચારીએ તો આપણા ભલા માટે છે. શબ્દ કોઈનું ભૂંડું કરતો નથી, પણ સમજણ અણસમજણ એના કારણે આપણે સુખી દુઃખી થઈએ છીએ. એ જ કહેવાનો હેતુ છે. બસ જય ગુરુ મહારાજ.